નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। જો તમે એક યુટ્યુબર છો કે પછી તમે એક ફેસબુક અકાઉન્ટ છો અને એની અંદર જે અપલોડ કરો છો વિડીયોઝ, એ વિડીયોમાં જો તમે કોઈ પણ અધર વિડીયોના સ્ક્રિપ્ટની કોપી કરી અને વિડીયો બનાવો છો તો થઈ જાજો સાવધાન। હવેથી નવા રૂલ્સ મુજબ તમે કોઈ વ્યક્તિની સ્ક્રિપ્ટની કોપી કરશો તો પણ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે, તમારી યુટ્યુબ ચેનલ ડિમોનેટાઇઝ થશે અને ફેસબુક એકાઉન્ટ કદાચ રસ્ટિગેટ પણ થઈ શકે। જી હા મિત્રો, આ પરફેક્ટલી સાચી વાત છે કે કોઈ પણ વ્યક્તિની સ્ક્રિપ્ટ છે એ કોપી કરવી તો જે વ્યક્તિની એ સ્ક્રિપ્ટ લખેલી હશે એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે। આ વિડીયોની અંદર પરફેક્ટ હું તમને સમજાવીશ કે હું ખરેખર શું કહેવા માંગુ છું। તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરરોજ અવાજ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું તમારા માટે બનાવતો રહીશ। સૌથી પહેલી વાત ખાસ કરીને એ લોકો માટે છે કે જે લોકો કોમેડી વિડીયો બનાવે છે। એક વ્યક્તિએ એક સ્ક્રિપ્ટ ઉપર કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે। હવે એ વિડીયો લોકો જોવે છે એટલે જેટલા કોમેડી વિડીયો બનાવવાવાળા છે એ લોકો તરત જ એ સ્ક્રિપ્ટની કોપી એટલે કે સેમ કોપી, સેમ જોક્સ, ટોપિક ટૂંકમાં એનું આ વસ્તુનું પોતે પણ પોતાની રીતે બનાવી નાખે છે। તો ફેસબુક અને યુટ્યુબ છે એની અંદર એક રજિસ્ટ્રેશન આઈડી પણ આવી ગયો છે કે તમે કોઈ પણ સ્ક્રિપ્ટ લખો છો એ સ્ક્રિપ્ટને જે મોટા મોટા યુટ્યુબર છે અને ફેસબુક એકાઉન્ટ અકાવે છે એ લોકો હવે પોતાની સ્ક્રિપ્ટને રજિસ્ટર કરાવે છે। હવે માની લો કોઈ પણ એક જોક્સ ટાઈપનો એક કોમેડી વિડીયો બનાવેલો છે અને એ વિડીયોની સ્ક્રિપ્ટને એ રજિસ્ટ્રેશન કરાવી લે છે। હવે સેમ સ્ક્રિપ્ટથી કોઈ પણ વ્યક્તિ જો બીજી વખત વિડીયો બનાવશે તો એ જે સ્ક્રિપ્ટ જેની છે, જેણે રજિસ્ટ્રેશન કરાવી છે, એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે અને તમારું ફેસબુક પેજ હશે તો એ રસ્ટિગેટ થઈ જશે અને કદાચ યુટ્યુબ ચેનલમાં મૂકેલો હશે તો ચેનલ પણ ડિમોનેટાઇઝ થઈ શકે છે। તો તમે પણ જો ખરેખર કોમેડી વિડીયો જ નહીં કોઈ પણ પ્રકારના વિડીયો બનાવતા હોય તો એ વિડીયોની અંદર જે સ્ક્રિપ્ટ તમને જોવામાં આવી છે એ સ્ક્રિપ્ટ મુજબ જો તમે પણ ખુદ વિડીયો બનાવશો અને એ વ્યક્તિએ જો એ સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવેલી હશે તો એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે। એક્ઝામ્પલ આપી દઉં કે અત્યારે આ જ વિડીયો હું બનાવું છું। હવે આ જ વિડીયો મારો ઓલરેડી એક સ્ક્રિપ્ટ જ છે કે જે હું જે કાંઈ બોલું છું એને તમે લખી લ્યો, પછી સેમ ટોપિક ઉપર સેમ જ વિડીયો જે હું બોલું છું એવો જ વિડીયો તમે બનાવશો અને તમે તમારા પેજ ઉપર મૂકશો તો હું ચોક્કસપણે તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપીશ અને તમારું પેજ રસ્ટિગેટ થઈ જશે। એટલે હવે માત્ર ને માત્ર સોંગ ઉપર કે આખા વિડીયોઝ ઉપર પણ નહીં, પણ જે સ્ક્રિપ્ટ લખવામાં આવે છે એ સ્ક્રિપ્ટ ઉપર પણ કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે અને તમારી ચેનલ કે ફેસબુક ડેમેજ પણ થઈ શકે છે। તો મિત્રો હવેથી ખાસ કાળજી રાખજો કે તમે જે રીલ્સ જોવો છો એ ટાઈપની જ રીલ્સ તમે પણ બનાવો। આપણે પુષ્કળ પ્રમાણમાં જોઈએ છીએ, ખાસ કરીને કોમેડી વિડીયો જે કપલ વિડીયો જેટલા છે એ વિડીયો તો લગભગ કોપી જ છે। એક વ્યક્તિએ કોઈ મોટો યુઝર છે એ વ્યક્તિએ જે ટાઈપનો જોક્સ કે કોમેડી વિડીયો બનાવેલો હોય તો સેમ એ વિડીયો જોઈને પાછળ કોપીરાઇટ હજારો વિડીયો અપલોડ થવા લાગે છે। એટલે કે લોકો સ્ક્રિપ્ટ લખવાની મહેનત નથી કરતા, બીજાનો વિડીયો જોઈ અને સેમ વિડીયો બનાવી અને અપલોડ કરી દે છે। તો એની અંદર પણ એક આ પોલિસી લાગુ થઈ ગઈ છે કે જો રજીસ્ટર કરેલી સ્ક્રિપ્ટ હશે તો ચોક્કસપણે તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકશે અને તમારું પેજ રસ્ટિગેટ થઈ જશે। તો ખાસ કાળજી રાખજો કે જો તમારું ફેસબુક પેજ મોનોટાઇઝ છે, તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ છે અને આવી રીતે જો તમે કોઈની વિડીયોઝ નહીં ખાલી સ્ક્રિપ્ટની પણ કોપી કરીને મૂકો છો તો ચેતી જજો, એ લોકો સ્ટ્રાઇક આપી શકે છે। ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર ફરીથી મળીશું નવા એજ્યુકેશન સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।